આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 3 નવા કૃષિ સુધારાનો ઉદ્દેશ ખેડૂતોની આવક બમણી કરવાનો છે, પરંતુ કમનસીબે રાજકીય રીતે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ ખાવડામાં હાઇબ્રિડ રિન્યુઅલ એનર્જી પાર્ક અને માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું. સરહદ ડેરીના પેકેજિંગ પ્લાન્ટનું પણ શુભારંભ કરાવ્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે ઉદ્યોગ, વ્યાપાર અને પ્રવાસનના સમન્વય સમા કચ્છે વિકાસની નવી ઊંચાઈઓ પ્રસ્થાપિત કરી છે. રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી અને ભારતીય તટરક્ષક દળની સ્વદેશમાં નિર્માણ પામેલી ઇન્ટરસેપ્ટર બોટને હજીરા ખાતે સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા દરિયામાં તરતી મૂકવામાં આવી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે અમારી સરકારનું મન હંમેશા ખુલ્લું છે અને એ અમારી ટોચની પ્રાથમિકતા છે જ. એટલે ખેડૂતોએ સહેજ પણ ગભરાવાની કે ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી. દેશના નાના અને સીમાંત ખેડૂતોના કલ્યાણ માટે અમારી સરકારે જે કૃષિ સુધારાઓ કર્યા છે તે નુકસાનકારક નહીં પણ ફાયદાકારક છે. કચ્છના ધોરડો ખાતેથી 3 વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આજે દિલ્હીમાં કેટલાક વિઘટનકારી તત્વો ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તે નિંદનીય છે. આજે દેશ પૂછી રહ્યો છે કે અનાજ અને દાળ ઉત્પન્ન કરવાવાળા નાના ખેડૂતોને તેમનો પાક બજારમાં વેચવાની આઝાદી શા માટે ના મળવી જોઈએ. ખેડૂતો માટેના કૃષિ બિલમાં જે સુધારાઓ અમારી સરકારે કર્યા છે તે જ સુધારા માટે ભૂતકાળમાં વિપક્ષના લોકો સમર્થનમાં હતા, પરંતુ તેમની સરકાર હતી ત્યારે એમણે કશું કર્યું નહીં. તેને મારા દેશના જાગૃત ખેડૂતો જાકારો આપશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે. हुए कृषि सुधारों की मांग बरसों से की जा रही थी. अनेक किसान संगठन भी पहले ही मांग करते थे कि अनाज को कहीं पर भी बेचने का विकल्प दिया जाए. आज जो लोग विपक्ष में बैठकर किसानों को भ्रमित कर रहे हैं वो भी अपनी सरकार के समय इन कृषि सुधारों के समर्थन में थे, लेकिन अपनी सरकार के रहते वो निर्णय नहीं ले पाए. किसानों को झूठे दिलासे देते रहे. आज जब देश ने ये ऐतिहासिक कदम उठा लिया तो यही लोग किसानों को भ्रमित करने में जुट गए हैं. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ આજે કચ્છમાં નવી ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે. વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ થયો છે. આજે કચ્છમાં ન્યૂ એજ ટેકનોલોજી અને ન્યૂ એજ એનર્જીના 3 પ્રકલ્પોનો શિલાન્યાસ થયો છે. તે કચ્છના વિકાસમાં નવા આયામો પ્રસ્થાપિત કરશે અને તેનો સીધો લાભ ખેડૂતો અને પશુપાલકોને મળશે. પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે એક સમયે એવું કહેવાતું હતું કે કચ્છ એટલે પડકારોનો પર્યાય. વીજળી, સડક, પાણીની સમસ્યા રહેતી. આજે સમયમાં બદલાવ આવ્યો છે. કચ્છ સર્વાંગી રીતે વિકસ્યું છે. કચ્છનો વિકાસ થાય જ નહીં તેવું માનનારા પણ હતા. એક સમયે ભૂકંપે કચ્છને તહસ નહસ કર્યું હતું. આજે કચ્છના લોકોની ખમીરી અને પરિશ્રમના પગલે કચ્છ વિકાસનો પર્યાય બન્યું છે. વિનાશક ભૂકંપ પણ લોકોના મનોબળને તોડી ન શક્યો અને આજે કચ્છ આખા વિશ્વના નકશામાં અલગ ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યું છે. રાજ્યમાં કૃષિ ક્ષેત્ર મજબૂત બન્યો હોવાનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે અહીંના ખેત ઉત્પાદનોની વિશ્વમાં નિકાસ થાય છે. ખેતી અને ડેરી એમ બંને ક્ષેત્રોનો ઝડપથી વિકાસ થયો છે. સાથે સાથે દૂધ આધારિત ઉત્પાદનો અને ક્ષેત્રોનો વિકાસ થયો છે. આજે સરહદ ડેરીના ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ બનવાથી આગામી સમયમાં સ્થાનિક દૂધ પશુપાલકો ઉત્પાદિત દૂધના પ્રોસેસિંગ સ્થાનિક કક્ષાએથી જ કરી શકશે. તેનો સીધો લાભ સ્થાનિક પશુપાલકોને વેલ્યુ એડિશનનો પણ મળશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને હાઇબ્રિડ અક્ષર પાવર ઉર્જા પ્રોજેક્ટ જેવા વિશ્વકક્ષાના પ્રોજેક્ટ ગુજરાતને આપવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાત ગ્રીન એનર્જીમાં અગ્રેસર છે. ગુજરાતે 11,000 મેગાવોટ ક્ષમતાની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી છે અને 2022 સુધીમાં 30,000 મેગાવોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન લક્ષ્ય છે. તેમણે વધુમાં કહ્યું કે કચ્છના વિનાશક ભૂકંપનો સામનો કરનાર કચ્છ આગવી રીતે બેઠું થયું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને સંકલ્પ શક્તિના કારણે આજે કોઈ ઉદ્યોગ એવો નથી જે કચ્છમાં પ્રસ્થાપિત થયો ન હોય. એ અર્થમાં કચ્છનો સર્વાંગી વિકાસ થયો છે. માંડવીમાં બનનારા ડિસેલિનેશન પ્લાન્ટથી પ્રતિદિન સમુદ્રના 10 કરોડ લીટર પાણીને પીવા યોગ્ય બનવાની ક્ષમતા છે. માંડવી ઉપરાંત દહેજમાં 10 કરોડ લીટર, દ્વારકા અને ઘોઘા પ્રત્યેકમાં 7 કરોડ લીટર અને ગીર સોમનાથમાં 3 કરોડ લીટર પાણીની ક્ષમતાવાળા ડિસેલિનેશન પ્લાન્ટ આગામી સમયમાં બનશે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ આગામી ફેબ્રુઆરી 2021માં યોજાનાર છે. તે સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગે આ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી. રાજ્ય ચૂંટણી આયોગના સચિવ શ્રી મહેશ જોશીએ આ સમીક્ષા બેઠકની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા પ્રસંગોપાત સ્વરાજ્યના એકમોની ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ ફેબ્રુઆરી 2021માં યોજાનાર છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સમાચારોમાં આગળ વધીએ. રાજ્યમાં આજે પણ વિવિધ જિલ્લાઓમાં કોરોના સંક્રમિતોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લાવાર જોઈએ તો વડોદરામાં 106, મહેસાણામાં 31, પંચમહાલમાં 24, દાહોદમાં 16, પાટણમાં 11, નર્મદામાં 10, મહીસાગરમાં 6, નવસારીમાં 5, તાપીમાં 4, દીવ અને અરવલ્લીમાં 3, જ્યારે છોટાઉદેપુર અને બોટાદ જિલ્લામાં 1 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. ભારતીય તટરક્ષક દળની સ્વદેશમાં નિર્માણ પામેલી ઇન્ટરસેપ્ટર બોટને હજીરા ખાતે સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા દરિયામાં તરતી મૂકવામાં આવી. ભારતીય તટરક્ષક દળની ઇન્ટરસેપ્ટર બોટને હજીરા ખાતે આજે સુરતના પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર દ્વારા નિયુક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય તટરક્ષક પ્રદેશ કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ રાકેશ પાલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઇન્ટરસેપ્ટર બોટ હજીરા સ્થિત મેસર્સ L&T જેટી દ્વારા સ્વદેશમાં જ તૈયાર કરવામાં આવી છે અને તે છીછરા પાણીમાં પણ તરવાની ક્ષમતા સાથે 45 નોટિકલ માઇલની ઉચ્ચ ઝડપ સુધી જવા માટે સક્ષમ છે. આ જહાજ પોતાના ક્ષેત્રમાં અદ્યતન એવા દિશા સૂચન અને સંદેશા વ્યવહારના ઉપકરણોથી સજ્જ છે, જે હાઈસ્પીડ ઇન્ટરસેપ્શન, દરિયાકાંઠાની નજીકમાં પેટ્રોલિંગ, ઓછી તીવ્રતાના સમુદ્રી ઓપરેશનો, શોધ અને બચાવ કામગીરી તેમજ સમુદ્રી દેખરેખ જેવા કાર્યો માટે તૈયાર કરવામાં આવેલા છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં નર્મદા નદી પર ₹44 કરોડ 52 લાખના ખર્ચે નવનિર્મિત 3 માર્ગીય પુલનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા અને પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઈ તડવી સહિતના અગ્રણીઓ હાજર રહી આ પુલને ખુલ્લો મૂક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલ બનવાથી હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ તથા ગરુડેશ્વર, રાજપીપળા, તિલકવાડા અને આસપાસના રહીશો સરળતાથી આવાગમન કરી શકશે. તો સાથે સાથે મહારાષ્ટ્રથી વડોદરા તથા બોડેલી તરફ જતા વાહનો કે સાગબારા, દેડિયાપાડા તેમજ બારડોલી તરફથી આવતા વાહન વ્યવહારને સુગમતા રહેશે. સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આગામી 19મી ડિસેમ્બરે જિલ્લા કલેક્ટર CJ પટેલની અધ્યક્ષતામાં યોજાશે. આ બેઠકમાં જિલ્લાના આમંત્રિત લોકપ્રતિનિધિઓની રજૂઆત તથા ફરિયાદ અન્વયે ચર્ચા કરવામાં આવશે. સાથે જ અત્યાર સુધી કરાયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરાયા બાદ કચેરીઓના પ્રશ્નો અંગે પ્રશ્નોત્તરી પણ યોજવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 3 નવા કૃષિ સુધારાનો ઉદ્દેશ ખેડૂતોની આવક બમણી કરવાનો છે, પરંતુ કમનસીબે રાજકીય રીતે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અને રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.